પેટમાં દુખવા આવ્યું ને અમે દવાખાને ગયા. એટલે દવાખાને ગયા એટલે અહીંયા સોનોગ્રાફી ને એન્જિયોગ્રાફી બે કરાવી. એટલે અહીંયા એવડા લોકો ડૉક્ટરે એમ કીધું કે તમને કિડનીમાં ગેટ છે. અમદાવાદ પછી મારા ભાઈ આવ્યો, એને એક બે દવાખાના મોબાઈલમાં ટચ માર્યા, એમાં અમને આ ખબર પડી. એને પછી માર્યું મને કે સારું દવાખાનું કે ટ્રનલિંગમાં જાવી, ત્યાં જઈને આપણે સાહેબને દેખાડવી. પછી એને અંકિત સાહેબે નક્કી કર્યું, મળ્યો, પછી બધા રિપોર્ટ કરાયા, પછી ઓપરેશન કરવાનું ત્યાં ફાઇનલ એવડા લોકો એને મારા ભાઈએ કરી નાખ્યું. સૌથી પહેલા તો એમના જે પોઝિટિવ મનોબળ છે એના માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કારણ કે આટલા સિરિયસ રોગમાંથી એ જે રીતે બેઠા થયા છે એ એમના મનોબળના કારણે શક્ય છે. મારી ઓપીડીમાં જ્યારે આવ્યા ત્યારે ઓલરેડી ખાલી જસ્ટ એબ્ડોમિનમાં હેવીનેસ માટે બતાવવા માટે આવ્યા હતા અને સોનોગ્રાફીની બધા રિપોર્ટમાં આપણને જાણ થઈ કે એમને રાઈટ કિડનીમાં ટ્યુમર છે અને એ કેન્સરની ગાંઠ છે. સીટી સ્કેન ને એ બધા રિપોર્ટ કરાયા પછી અમને લાગ્યું કે એ કેન્સરની ગાંઠ પૂરેપૂરી કેન્સરગ્રસ્ત કિડનીને નીકાળવાથી કમ્પ્લીટલી ક્યોરેટિવ છે. એમની જે ચિંતા હતી એ બધી ઓપીડીમાં એમની સાથે ડિસ્કશન પછી એમને બધું સમજાવ્યા પછી એ ચિંતાઓ દૂર થઈ અને એમના પરિવારના સભ્યોના સપોર્ટના બાદ અમે એમનું લેટેસ્ટ સર્જરી એટલે લેપ્રોસ્કોપિક પદ્ધતિથી કિડની જે કેન્સરગ્રસ્ત છે એને નીકાળી શક્યા. મારે અહીંયા ઓપરેશન કર્યા 5 દિવસ થયા. ડૉક્ટર અંકિત સર 2 થી 3-4 વાર રોજ ચેકઅપ કરવા મને આવતા હતા. નર્સિંગ સ્ટાફ અહીંયા બહુ સારો છે ને ટાઈમ ટુ ટાઈમ મને પૂછવા આવે, હું આ બેલ મારું એટલે તરત આવે ને બધું પૂછે, જમવાનું સારું, બધી રીતે ટાઈમ ટુ ટાઈમ આવી જાય, પૂછી જાય તમારે કાંઈ બીજું વધારાનું બી પૂછી જાય, આવીને બધું એમ કે કેમ કમ્પ્લીટ છે ને બધું, કોઈ ફરિયાદ નથી ને. અને સર્જરી બાદ 1 દિવસના આરામ પછી દર્દીને લિક્વિડ ડાયટ સ્ટાર્ટ કરાવી દેવામાં આવે છે અને 3જા દિવસે દર્દી પોતાની રૂટીન કાર્યક્રમ કરી શકે છે, હલનચલન કરી શકે છે અને 4થા દિવસે દર્દીને અમે રજા આપી શકીએ છીએ. એટલે આ લેટેસ્ટ પદ્ધતિથી અને દર્દીના પોઝિટિવ મનોબળથી આ કેસમાં એમનું ખૂબ જ સારું રિઝલ્ટ એમને મળ્યું છે અને કેન્સરના રોગથી સંપૂર્ણપણે ફ્રી થયા છે. ડૉક્ટર અંકિત સર, એમની ટીમનો સ્ટાફ ને સ્ટર્લિંગ હોસ્પિટલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.